ઓહો હો 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 એકલા એકલા ખાવા બેસજે હારું તાર મોટા મમ્મી ને મોટા મમ્મી બે મોટા મમ્મી ને મોટા પપ્પા મોટો ચો બે જણા ખાવા માંડે હે હારું એકલો એકલો વિડિયો ઉતારો આજે અમારા ઘેર પપૈયો વાયેલો હે ને એની મજા લઈએ હા પેલો રેવ પપૈયો જો મસ્ત પપૈયા આપણને મેઠો મસ્ત પપૈયો તો આને કા અને મેઠું સારું હોય તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો ગાઈસ હું બનાવું ચા નાસ્તો અને જુઓ પાછો તો આજે ખેતર પીવડાવ્યો કે આજે ઠંડી વધારે લાગે અમે પાછો દરવાજો ખોલીને આવીએ ને તો ઠંડી વધારે લાગે પાછો ખેતરે પીવડાવ્યું હતું જો નકરો ધુમ્મસ ધુમ્મસ જેવું લાગતું હશે ઠંડી રાતે જ પીવડાવ્યું છે તે ઠંડી બહુ જ લાગે અહીંયા તો ચા નાસ્તો બનાવીએ રોટલી હજુ બનાવવાનું બાકી ચા તો બની ગયો હજી તો ઊંઘી ગયા શું કરો લાગે ઉઠ્યા છે તમે એ આવ 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 ના 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 ડુગલી ડુગલી ના 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 ડુગલી 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 કે યાર અહીંયા આપણે બે રોટલી બનાવું હું રોટલી બનાવી બેટા લેડો ચાલ રોટલી બનાવી દઈએ તો ગાઈસ રોટલી બોટલી તો બનાવી દીધી હજી બ્રશ કરીને આવ્યા નહીં તો ચલો તા તો સુધી આરુને દૂધને બિસ્કિટને એવું નાસ્તો કરાવી દો એ ચાલનો ઉઠ્યો પણ એનું કશું નાસ્તો વાસ્તો કરાવીને ચલો તાર નાસ્તો કરાવી દઉં ચલો રોટલી તો મસ્ત બનાવી દીધી ચા નાસ્તો બનાવી દીધો ચલો તને હવે આરું જોડે જઈએ દૂધને બિસ્કિટ તો લઈ લીધું તને ચલો આરું જોડે બાર આરું રમવા તે જઈએ એક બાર હજી હજુ પાર આવ્યો નહીં કો તમારે હા હા એટલે હતા હું રોટલી બોટલી બધું બનાવી રહી તો બધી એટલે હારું તું આઈકાણો એ ચલો ભાઈ દૂધ ને બિસ્કિટ ખાવા એડો લેડા ચૂલે દૂધ ને બિસ્કિટ ખવડાવ એડો બેટા હું એક તો હું રોટલી બોટલી બધું બનાવે પણ અજીત નો પાન ના આવ્યો તો ગાઈસ અમે ચા પીવા બેસી ગયા હું નજીક બે નાસ્તામાં પોતાયા ચા હા થેપલા હું અને થેપલા જ કહેતી પણ તમે એક ગણા મને કે પોતાયા કહેવાય કહેતા ચલો તાણ ગાઈસ ચા નાસ્તો કરી દઈએ પછી આરવ નાસ્તો કરીને તો આરવનો તો દાદા ના લ્યા તે નાસ્તો બાસ્તો કરીને વાસણ બાસણ ઘસીએ હતા તો ગાઈસ નાવાનું કપડાં ધોવાનું પતી ગયું અને હવે ચલો તાન જમવાનું બનાવીએ 11 વાગ્યા લોટ બોટ બાંધીએ પછી શાક વાક સમારીએ તાન ચલો તો તાન લોટ બાંધી દો પહેલાં લોટ બોટ બધું તો યાર ઉઠી જશે પછી તો ગાઈસ લોટ તો મસ્ત બાંધી દીધો અને હવે શાક વાક સમારું શાકમાં તો શું હોય રીંગણ ફુલાવાની વસે તેવું તો સમારું નહીં તો આજ તો ડુંગળી બટાકા કરીએ તાન ચલો તાન ડુંગળી બટાકા સમારવા બેહું તો ગાઈસ મમ્મી સુરાભાઈ બે આગળ શું કરવા જોઈએ ચલો તાન આરું તો હોઈ જશે ખાસું ઊંઘી રહ્યો નહીં આજ તો આરું ખાસું ઊંઘી ના રહ્યો ના ઉઠાડે નહીં સમારે તમે લસણ ચપ્પુ એ તો કહો એ રે પેલું છે હજી કેટલું લીધું તું લસણ 250 પેલી હતી ના જોડે સમા દેતા તમે ખા બે જઈએ આજે મોડું ખાવાનું આ બાર પૂણા એક જેવું ના ભાઈ જઈ સારું હેરાન કરો ને એક જણને રાખવું પડે ને એક જણ રોટો અમે રાખ તો
ખાવામાં છે ડુંગળી બટાકાનું શાક ને રોટલી અને મૂળો છાસ. ચલો તને ખાઈ લઈએ. આરું નવડાવી દીધા, કમ્પ્લીટ તૈયાર થઈ કરી દીધો એનો. હવે તને ખાઈ લઈએ, પછી વાસણ બાસણ પતાવી દઈએ. ને હજી વિસનગર જવાનું કહેતા હતા. ચલો ખાવાનું પતી ગયું અને હું કચરો વારું ઘરમાં. આટલામાં પોતું મારી દઈએ. ખાધું એટલામાં મને થોડા વાસણ ને એવું બધું પડ્યું હોય તે ઘસી દઉં. બીજા તો મમ્મીએ ઘસી દીધા હા. 2-3 વાટકા ને એવું બધું પડ્યું હોય તે ઘસી દઉં. અને આરું તો રમશીને મોટા પપ્પાને જોડે એ હારું રમો તે બાર એને મોટા પપ્પાને જોડે હારું રમો હો. એનો મોટો મમ્મી વાસણ ઘસવા બેઠો. ચલો તો તાને પોતું પોતું મસ્ત મારી દઉં ને પછી હું પણ વાસણ ઘસી દઉં. પછી યારુંને શાક બાક રોટલી બોટલી ચોરીને ખવડાવી દઉં. ચલો ગાઈશ તો પોતું પોતું મારી દઉં. પોતું પોતું મારી દીધું, વાસણ ને એવું ઘસી દીધું. હા ચલો તાને થોડી વાર કાકીના ભાભી જોડે બેસીએ, પછી આરામ કરીએ થોડી વાર. ચલો તો તાર બેસીએ થોડી વાર. તો ગાઈસ 4 વાગ્યા છે ને આરામ કરીને 1.5 કલાક આરામ કર્યો ને ઊભી થયું. ચલો તો ચા પી લઈએ. ચા પીધા વગર મૂડ બૂડ આવે નહીં. અજીત તો ઘેર હો નહીં, એ જે મેચ રમવા ને આજે ખાવામાં બહુ ઠેકવાનું પડ્યું નહોતું બપોરે. એટલે બિસ્કિટ લીધા હ ખાવા નાસ્તો કરવા માટે. તો ચલો તને ગાઈસ ચા નાસ્તો થોડું કરી લઉં. મને બટાકા ડુંગળીનું શાક ઓછું ભાવે એટલે હું ચા નાસ્તો કરી દઉં. હજુ હજી તાયા નહીં. ખબર નહીં ચાણા આવે. ફોન કરીને પૂછી જોયું અને ઘેર આવે ચા પીવા માટે. ગમ જ રમવા જ્યાં હતી. આરું ભાઈ હજુ ઊંઘ્યા ત્યાં સુધી ચા નાસ્તો એવું કરી લઉં, પછી કચરો બચરો વારું લાગે. અમે તો સ્વેટર પહેરી દીધું છે અને ચલો આરું ભાઈ ઉઠી ગયા. અમારા ઘેર પપૈયું હોય ને એનું પપૈયું કાપ્યું હોય તો બધો ખાય છે. ચલો આપણે પણ ખાવા જઈએ. જો એકલા છે. ઓહો હો હો એકલા ખાવા બે જે આરું. મોટા મમ્મી ને મોટા મમ્મી બે. મોટા મમ્મી ને મોટા પપ્પા મોટો. જો 2 જણા ખાવા માંડે. હે આરું એકલો વિડિયો ઉતારો. આજે અમારા ઘેર પપૈયો વાયેલો હોય ને એની મજા લઈએ. હા પેલો રેવ પપૈયો જો મસ્ત પપૈયો આપણને મેઠો. મસ્ત પપૈયો તો આને કા અને મેઠું સારું હોય. દેખો બુઢામાં પાણી આવી ગયા. હવે તીના ભાઈ તો આવી જ ગયું પાણી. સારું છે આ જોઈ રહ્યા. હે ઊંઘમાં ઉભા થઈને આયા હતી. આરું પપૈયું નહીં ભાવતું પણ નહીં નહીં ખાતું ભાવતું જ નહીં પપૈયું. તમે જોવો ને તો તમારે નહીં ખાવ ખાઈએ જ. બીજું પડ્યું ને મેં કાપશે ને શું હતું લડા તાન ખાઈ લઈએ પપૈયું. બનાવું જમવાનું. લોટ વધી દીધો ને શાક વઘાર્યું. જમવાનું તો પતી ગયું છે અને વારવા માટે હું દૂધ ગરમ કરું. માટે દૂધ તો ગરમ થઈ ગયું, ઠંડુ થઈ જાય એટલે હું બોટલમાં ભરી દઉં. થોડા વાસણ પડ્યા પછી આરામ દૂધ પીવડાવી દઉં. તો ગાઈસ સારું પીવડાવી દઉં અને મારા બહુ ઘુમાયો થઈને ઊંઘાડું. પછી થોડી વાર બહાર ચૂલે બેગું બધું જોયું પછી આવી. તો વિડીયોનો કરીએ છીએ એન્ડ. તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.